આજે આ બારી પાસે બેસવાનો એક મોકો મળ્યો, એક તક મળી અને બારીથી સાંસરવા જે આ લીલા વૃક્ષો, એમાં સરસ મજાના પાંદડા એકદમ લીલાછમ, એ વરસાદથી એટલા સરસ મજાના તાજા બની ગયા છે કે એમ થયું કે જો આ વરસાદથી આ પાંદડાઓ ઝાડ ઉપર છે, એ પાંદડાઓ અને એમાં જે આવેલ ફૂલો કેટલા સરસ મજાના, એની સ્ફૂર્તિ, એની તાજગી દેખાય છે. આમ માણસની જિંદગીમાં ક્યારેક ક્યારેક આવી વસંત આવતી હોય છે, પરંતુ એ વસંતનો આપણે પૂરેપૂરો ઉપયોગ, એનો લાભો, જે વસંતમાં ફૂલ ખીલે છે, એની સુગંધ આવે છે, એમ જિંદગીમાં ક્યાંક ને ક્યાંક એવા નાના મોટા પ્રસંગો બને છે. એ પ્રસંગોના કારણે આપણને ખુશી મળે છે, આનંદ મળે છે, અને એના કારણે આપણો જે ઉદાસી હોય, નારાજગી થોડી હોય, ક્યાંક થોડો ખાલીપો હોય, તો એ ભરાઈ જતો હોય છે. તેમ પરંતુ આવી બધી જે જિંદગીની જે વસંતો છે, જિંદગીમાં જેમ જેમ વસંત આવે છે, એ વસંતને આપણે અવગણીએ છીએ અને એક આપણી એક સ્વભાવગત જિંદગી જે થઈ ગઈ છે કે ચિંતાઓ કર્યા જ કરો, પોતાની ચિંતા ન હોય તો બીજાની ઓછીની પણ ચિંતા લાવો, પણ ચિંતા કરે જ જવાની, ચિંતા કરે જ જવાની. જિંદગીમાં ગમે તેટલી વસંત આવી જાય તો એ વસંત તરફ આપણું ધ્યાન જતું નથી અને આપણે એ વસંતને પૂરેપૂરા માણી શકતા નથી. આમ જિંદગીમાં અસંખ્ય વાર આવી ખુશી, આનંદની વસંતો આવી છે. એ વસંતોને આપણે માણ્યા સિવાય છોડી દીધી છે, જતી કરી છે. પરંતુ હવે આવનારી વસંત માટે આપણે રાહ જોવાની છે, ભરપૂર ખુશી આપણે લેવાની છે અને એ ખુશીથી ફરીથી આપણી જિંદગીમાં તાજગી આવશે. આજે વનરાજી ખીલી ઉઠી છે, એમ આપણી જિંદગી પણ ફરીવાર કુપળો ખુલશે એની, એમાં સરસ મજાની સુગંધ આવશે, નાના નાની એની પાંદડીઓ થશે સુંદર મજાની અને મહેકી ઉઠશે. અને એ માટે આવનાર વસંત, આવનાર ખુશી, આનંદ માટે આપણે તૈયાર રહેવાનું છે.